છોટાઉદેપુરમાં અશ્વિની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ અને નદીમાં ઘોડાપૂર આવતાની સાથે જ એક યુવક તેમાં ફસાઈ ગયો। 2 કલાકથી યુવક ઈદગાહ પર ફસાયો હતો। નદીનું પાણી ઈદગાહની ચારે તરફ ફરી વળ્યું છે અને એ વ્યક્તિ ત્યાં જીવન અને મોતની વચ્ચે જજુમી રહ્યો છે। એક આશા સાથે એ વ્યક્તિ ત્યાં હજુ પણ બેઠેલો છે। આ એ તસવીરો સામે આવી રહી છે। છોટાઉદેપુરની અંદર અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા એવા વિસ્તારો છે જે પાણીને હવાલે થઈ ચૂક્યા છે અને ત્યારે આ પાણીના પ્રવાહ વચ્ચે એક વ્યક્તિ ફસાયો છે, એક યુવાન ફસાયો છે અને ચારે તરફ માત્ર પાણીને પાણી જોવા મળે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ કરીને અશ્વિન નદીના ઘોડાપૂરમાં આ તમે જોઈ રહ્યા છો એક જે નસવાડીના જ ગ્રામજન છે, ઈદગાહની ઉપરની જે આ દિવાલ છે એ ત્યાં ફસાઈને બેઠો છે। જોઈ રહ્યા છો મોટી માત્રામાં જે રીતે સતત પાણી વધી રહ્યું છે। અહીંયા ખાસ કરીને જોઈ રહ્યા છો આ નસવાડીનું મહાદેવનું મંદિર છે, બીજી બાજુ આ તમે જોઈ રહ્યા છો આ નસવાડીની દરગાહ છે। તો ક્યાંક ને ક્યાંક જે આ ગ્રામજન છે તે હાલ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે। સતત પાણી વધી રહ્યું જેના લીધે ખાસ તો આ જે વ્યક્તિ છે તે હાલ ખૂબ જ ચિંતામાં પડ્યો છે। ત્યારે તંત્ર હવે ક્યારે રેસ્ક્યુ કરે છે? એક બાજુ જિલ્લાનું તંત્ર એલર્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નસવાડી ટાઉનના જે વિસ્તાર છે જ્યાં ગ્રામજનો હાલ જીવના જોખમ લઈ રહ્યા છે। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ,